તો મુખ્યમંત્રી પહોંચ્યા છે મહીસાગરની મુલાકાતે અને અહીં તેમણે સિવિક સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું। નાગરિકોની સુવિધા માટે અહીં સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। મહીસાગરની અંદર સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રીએ સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું। નાગરિકોની સુવિધા માટે અહીં સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। તો મહીસાગરની અંદર આ સિવિક સેન્ટર કે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી પહોંચ્યા મહીસાગર અને સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું। બાલાસિનોર નગરપાલિકાએ આ સિવિક સેન્ટર તૈયાર કર્યું છે। મુખ્યમંત્રી મહીસાગરની અંદર અને અહીં સિવિક સેન્ટરનું લોકાર્પણ જોઈ શકાય છે। દ્રશ્યોની અંદર નાગરિકોની સુવિધા માટે આ સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। બાલાસિનોર નગરપાલિકાએ આ સિવિક સેન્ટર શરૂ કર્યું છે। તો લોકોની સુવિધાની અંદર વધારો થાય તે માટે આ સિવિક સેન્ટર શરૂ કરાયું। મુખ્યમંત્રીએ લાભાર્થીઓ સાથે અહીં સંવાદ પણ કર્યો। તો મહીસાગરની અંદર મુલાકાત મુખ્યમંત્રીની, જેના કારણે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મહીસાગરમાં સિવિક સેન્ટરનું પણ લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું।